નમસ્કાર. હવે દિગ્ગજ નેતા નહીં લડે ચૂંટણી. મહેસાણા ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના સાંસદ લોકસભાની ચૂંટણી ન લડવાનો ઇશારો કર્યો હતો. સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં પાર્ટીને યુવા ઉમેદવારોની જરૂર છે. મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી. વધુમાં કહ્યું કે દેશને આઈટી અને ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂર છે. ચૂંટણી લડવા મુદ્દે તેમણે કહ્યું કે મારી ઉંમરના લિહાઝના કારણે હું ટિકિટ માટે આશા ન રાખી શકું. જો ટિકિટ આપે તો પાર્ટીનો આદેશ શિરોમાન્ય રહેશે, પરંતુ પાર્ટીને યંગ લોકો વધુ સારું કામ કરી આપી શકે છે. આ દરમિયાન સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શારદાબેન પટેલે લોકસભાની ચૂંટણી ન લડવાનો ઇશારો કર્યો છે. આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભરૂચ લોકસભાના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.